શું નામ તમારું? અનિલ શાહ. અનિલભાઈ, શું લાગે છે, શું કોની સરકાર બનશે? 100% ભાજપની જ બનવી જોઈએ. કારણ કે જે વિકાસ છે એ અત્યાર સુધીમાં આપણે જોયેલો છે અને આ જ વિકાસ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. અને આ લોકોએ ભૂતકાળમાં કોઈ કાર્યો કરેલા નથી. અને જે કંઈ પણ રાજકારણમાં છે એમાં ખોટી રીતે રજૂઆત કરી અને જે પ્રજાનું ધ્યાન છે એ ગેરમાર્ગે દોરી અને એ લોકો ટોટલી ખોટો પ્રચાર કરી રહ્યા છે. મોદી સાહેબના આવતા 5 વર્ષમાં બીજા કયા કામો કરી શકે? મોદી આવતા 5 વર્ષની અંદર વારાણસી, મથુરા એમ જે હિન્દુત્વને લગતા જે મંદિરો જે પચાવી પાડેલા છે એ એ માટે મોદી સરકાર પૂરેપૂરા પ્રયત્નો કરશે. અને ભવિષ્યમાં આવા જ બીજા ઘણા બધા કામો એમણે કરવાના છે. એ 4 જૂનની જ રાહ જોઈ રહ્યા છે અને એ કાર્યો પૂરા કરશે. કોંગ્રેસ તો એવું કહે છે કે અમારા પાસ થયેલા કામો જ કરે. હવે કોઈ કાર્યો કરેલા ના હોય અને રાજકારણ રમવું હોય, બરાબર, તો એમની પાસે આ ખોટી વસ્તુઓ, ખોટી અફવાઓ ફેલાયા વગર એમની વાતો જે નથી કરી એ લોકોને બતાવવી અને કરાવવા માગે છે. એ વસ્તુ જે ખોટી વસ્તુ છે એ ક્યારેય શક્ય છે જ નહીં. ફાઇનલ કેટલી સીટે જીતશે ભાજપ? મારા ખ્યાલ મુજબ 332થી માંડી અને 350ની વચ્ચે સીટો આવવાની શક્યતાઓ છે.